ખેડા જિલ્લાના નવા રચાયેલા પાગલ તાલુકા પંચાયતની એકમાત્ર ચીખલોડ બેઠકમાં આજે મતદાન યોજાયું। આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના એક ઉમેદવાર વચ્ચે સીધી ચૂંટણી સ્પર્ધા જોવા મળી હતી। અંદાજે 2200 મતદારો 3 મતદાન મથકો ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ બેઠકનું વિશેષ મહત્વ એ છે કે વર્ષ 2025માં યાત્રાધામ ફાગવેલને राज्य सरकार द्वारा खेड़ा जिल्लाना 11मा तालुका तरीके जाहिर करवामां आव्युं हतुं। त्यारबाद चिखलोड गामने कपड़वंज तालुकामांथी फागवेल तालुकामां समाववामां निर्णय लेवामां आव्यो हतो, तो स्थानिकोमां भारे विरोध पण जोवा मळ्यो हतो। તેમજ અપક્ષમાંથી કોઈ પણ ઉમેદવાર ઉમેદવારી નોંધાવી ન હતી, તો પરિણામે બેઠક ખાલી રહી હતી ને હવે રાજ્યમાં યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીઓ સાથે આ બેઠક ઉપર મતદાન યોજાઈ રહ્યું છે। આ ઇલેક્શન ફાગવેલ તાલુકાનું ચીખલોડ પેટા ચૂંટણીની આ ઇલેક્શન છે। અગાઉ 3 મહિના પહેલાં આ ગામમાં તાલુકા પંચાયતની અને આખા તાલુકાની અંદર તાલુકા પંચાયતની ઇલેક્શન હતું, પણ આ ગામના લોકોએ બહિષ્કાર કરેલો। આ લોકોને કપડવંજ તાલુકામાં જવું હતું, પણ હવે આ જે ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે સરકાર ચાલી રહી છે એ જનતાનું સાંભળવાની જગ્યાએ પોતાની મનમાની કરી રહી છે। એટલા માટે આ લોકો આ વખતે ફોર્મ ભર્યો છે। અમારા કોંગ્રેસ તરફથી સોનલબેન પરમારનું અમે મેન્ડેટ આપ્યું છે અને ગામના લોકો આ વખતે એક તરફી વાતાવરણ છે અને જંગી બહુમતીથી ભવ્ય જીત થવાની છે એ વાત નક્કી છે। લોકોને ખાવાના પણ ફાફા છે અને લોકો હવે મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે। દિવસના 500 રૂપિયા 1000 રૂપિયા કમાય તોય દિવસ એમનો પૂરો થતો નથી, એમનું કુટુંબનું ભરપોષણ પૂરું થતું નથી। એટલા માટે આ લોકો આ વખતે ભાજપનો બહિષ્કાર કરી, ગમ તો આ વખત આગલી ચૂંટણીની અંદર ભાજપ કોંગ્રેસ બંને ફોર્મ પાછો ખેંચ્યો અને આખી ચૂંટણીનો બહિષ્કાર કરેલો, પણ આ વખતે બંને ફોર્મ ભર્યો છે અને આ વખતે ગામ લોકો બધા કોંગ્રેસની તરફેણમાં છે અને ભવ્ય બહુમતી સોનલબેનને જીતાડવાના છે એવો અમને પૂરો વિશ્વાસ છે। ફાગવેલ તાલુકાના ચીખલોડ તાલુકા પંચાયત સીટનું ઇલેક્શન છે। આ ઇલેક્શનમાં 2 દિવસથી હું અહીંયા પ્રચારમાં છું। મેં જોયું કે ચીખલોડમાં અગાઉમાં ભાજપના જ સત્તાધીશો હતા, તેમ છતાં ચીખલોડનો જોઈએ એવો વિકાસ થયો નથી। રસ્તાઓ જુઓ કે અન્ય સુવિધાઓ જુઓ, ક્યાંય પણ જોવા મળતી નથી। અને જે રીતે વર્તમાનમાં ગુજરાતમાં આ વરસાદ પડ્યો અને વરસાદમાં ભાજપના વિકાસની પોલ ખુલી ગઈ છે। તમે જુઓ તો જ્યાં ત્યાં થોડા વરસાદમાં પણ પાણી એવા ભરાયા કે જાણે નદીઓમાં પૂર આવ્યા હોય એવી રીતે પરિસ્થિતિ થઈ છે। ખેડાના વડુ મથક નડિયાદમાં સામાન્ય વરસાદ પડ્યો ને આખું નડિયાદ જળબંબાકાર થઈ ગયું। એવી રીતે તમામ જગ્યાએ ગુજરાતમાં વિકાસની પોલ ખુલી ગઈ છે। લોકો સમજી ગયા છે કે વિકાસની વાતોથી હવે લોકો ગેરમાર્ગે દોરાય એમ નથી, અને એટલા માટે જ અમે અહીંયા 2 દિવસથી પ્રચારમાં છે અને અમે જોયું છે કે 100% અમારા કોંગ્રેસના ઉમેદવાર સોનલબેનનો વિજય નિશ્ચિત છે।